પવન ફર્નિચર રાજકોટ ની અંદર તમે જોઈ શકો છો 3BH ને ફ્લેટ ની અંદર કેટલો પણ ફર્નિચર ની જરૂરત છે કાવડો ફર્નિચર ની ડિઝાઇન તમને કરી નાખશું ઈ તમે જોઈ શકો છો મારો ફર્નિચર ની ડિઝાઇન ફર્નિચર ની ફિનિશિંગ આ મેન્ડો છે મેન્ડો ની બાજુમાં આ ટીવી યુનિટ છે ટીવી યુનિટ આખો છે ऊपर पीयूपीटा સુધી નીચે ફ્લોરિંગ હતી ત્યાં ત્રણ બોલ્ટ દીધા છે અને ઉપર કોરિયન આવશે હોલમાં તમે જોઈ શકો છો આ છે અમારો પાર્ટીશન બેડ ફિટનું આની અંદર વોલપેપર લગાવી દીધા છે આ બાજુમાં છે કિચન આ ટેન્ડમ બોક્સ છે શર્ટ ઓલી છે ઓટોમેટિક વાળી છે અને બાજુમાં દરવાજા દીધા છે બે કોર્નરના એક ઓલી બાજુ અહીંયા મારી શૂન્ય આવશે ઉપરના ભાગમાં બોક્સમાં હાઇડ્રોલિક લગાવી દીધા છે કારણ કે ખોલવામાં મજા આવશે પ્રોફાઇલનો હેન્ડલ છે અને સામેની બાજુમાં અહીંયા બે શટર દીધા ઉપરની ભાગમાં ત્રણ આ ફ્રીજની જગ્યા અહીંયા આવશે કારણ કે ઉપરથી થોડી જગ્યા મૂકેલી છે અને સાઈડમાં જગ્યા મૂકેલી છે તાકી ખોલવામાં ઈઝી રહે અહીંયા આને બાજુમાં કિચનની બાજુમાં સ્ટોર રૂમનો હિડન દરવાજા કર્યા છે દરવાજા ફિનિશ આગળથી લેવલ આમાં અડધા વાય અડધાના ગ્રુપ રાખેલો છે કારણ કે અંદર અનાજ હોય તો આની સુગંધ ન આવે આની બાજુમાં આ છે ગેંડીનો બોક્સ અહીંયા આની અંદર ઈ સેન્સિંગ વાળી લાઈટ છે અને નીચેની ભાગમાં ત્રણ દરવાજા ઈ બંધ કરી દીધું છે હવે તમને આ રૂમમાં હું તમને દેખાડું માસ્ટર બેડ રૂમ નંબર 1 આ રૂમ ને તમે જોઈ શકો છો 6 બાય 6.5 નો બેડ છે બેડની બાજુમાં સાઈડ ટેબલ છે બે બાજુ છે પેનલિંગ ની હાઈટ 2 ફૂટ અહીંયા અમારી ગાદી આવશે વિન્ડોની ફ્રેમિંગ 1.5 બાય 4 ની કેરી છે કારણ કે 100 પીસ માટે સારો રહેશે આને અંદર પડદા આવી જાય અહીંયા અમારો પડદો આવી ગયો બેડના સામેની બાજુમાં આ છે કબાટ ઉપર પીઓપી ટચ છે નીચે ફ્લોરિંગ ટચ બીજી આની અંદર ડોર દીધા છે અને રાઈટ બાજુમાં લોક લગાવેલો છે બેમાં હવે તમને બીજો રૂમ દેખાડું આ બાજુ આ રૂમમાં માસ્ટર બેડરૂમ નંબર 1 આમાં આ ડ્રેસિંગ ટેબલ છે આની અંદર મૂકવાનું કઈ વસ્તુ મૂકી દીધી અને અહીંયા લાકડામાં હેન્ડલ દીધું હોય અહીંયા ખોલવા માટે ઈઝી રહે અને ઉપર 6 mm નો મિરર લગાવી દીધું છે હવે તમને બીજું રૂમ દેખાડું આ રૂમની અંદર તમે જોઈ શકો છો અને સામેની બાજુમાં મિરર લગાવી દીધું છે બસ બધા ઓલા રૂમનો જેવડો જ આમાં ડ્રેસિંગ છે આને અંદર જગ્યા છે આ છે આ રૂમનો સાઈડ ટેબલ અહીંયા આવશે બીજું સાઈડ ટેબલ અહીંયા આવશે આ બેડ છે 6 બાય 6.5 નો આની પેનલિંગ ની હાઈટ 2 ફીટ છે અહીંયા ગાદી આવશે આ વિન્ડોની ફ્રેમિંગ થઈ ગઈ છે અહીંયા ડોટ બી ની પટ્ટી મારેલી છે ડિઝાઇન માટે બીજું સાઈડ ટેબલ અહીંયા મૂકી દીધું છે બેડના બે બાજુમાં વિન્ડોની ફ્રેમ થઈ ગઈ અહીંયા પડદા આવી ગયા અહીંયા ખુલ્લો છે પ્રકાશ નો આવે એટલે આ બંધ કરી દીધો ખુલ્લો બંધ કરી દીધો અહીંયા કબાટ છે કબાટના પડદાના કલર થોડો મેચ છે આમાં લોક લગાવેલું છે ત્યાં એક સેટઅપ રાખી દીધો બે અહીંયા દીધા આમાં હેંગરનો પાઇપ આવશે હવે તમને
મંદિરના બાજુમાં બેડ છે અને કબાટ છે એ તમને દેખાડી દઉં. આ રૂમમાં તમે જોઈ શકો છો અહીંયા બેડ આવી ગયો 5.5 નો. બેમાં સાઈડ ટેબલની ડિઝાઇન થોડી ફેરી નાખી, પેનલિંગની હાઈટ થોડી વધારે નાખી અને આ બાજુ પાસે બાથરૂમનો દરવાજો. બાથરૂમના દરવાજા પાસે સેમ એમનો મિરર લગાવેલો છે. આ છે મારું મંદિર. મંદિરની ડિઝાઇન આવડી કરી ખાસ તौर પર. આની અંદર સીએનજી કટિંગનો છે. અને મંદિરના ઉપર ભાગમાં માળિયું છે. આને હાઇડ્રોલિક છે. અને બાજુમાં છે કબાટના દરવાજા. તો તમે જોઈ શકો છો મારો કેટલો પણ ફર્નિચર સારો છે. તમારે ઘર માટે ફર્નિચર રાજકોટની અંદર, આખી ગુજરાતની અંદર, આખી રાજસ્થાનની અંદર તમારે ઘરમાં ફર્નિચર કરવાનું છે, મારાથી સંપર્ક કરી શકો છો. રાજકોટ થી તમે મારો આ વિડિયો જોવો છો તો તમને 2 મહિનાના અંદર 3 BHK નો ફ્લેટ નો ફર્નિચર ફૂલ તમને કરીને આપશું. ફિનિશિંગમાં એક નંબર. ડિઝાઇન ઈ તમારે ઉપર રહેશે અને જે ભાવ છે ઈ મારે ઉપર રહેશે. वीडियो ना लाइक कर दियो, चैनल ने सब्सक्राइब कर दियो. मिलते हैं अगले वीडियो में, तब तक के लिए बाय. और आगे की वीडियो में मेरी एक साइड का फर्नीचर चालू है, ये हूं तमने दिखाड़ी दूं. चलिए मिलते हैं अगले वीडियो में.